એમાં ભાઈ છે એમાં ગ્લાસ તૈયાર થઈ રહ્યા છે અને ટાઈમિંગ શું રાખવાનો આપણે ટાઈમિંગ આપણો 1 મિનિટ રાખો 30 સેકન્ડ કેટલા 30 સેકન્ડ આપણે શરૂઆત કરી દીધી જય ગૌ માતા જય ગોપાલ. તો ભાઈ અમારી ચેલેન્જની દુનિયામાં તમારું બધાનું સ્વાગત છે ને આજે અમે એક નવી ચેલેન્જ વિડીયો શૂટ કરવા જઈ રહ્યા છે અને પહેલી વાત કે ભાઈ અમારા વિડીયો ચેલેન્જની દુનિયામાં વિડીયો પહેલો આવી ગયો છે અને અમારે પરેશભાઈ અને સાગરભાઈ જોઈ રહ્યા છે. શું વાત છે ભાઈ. તો લોકોને એટલું કહેવું છે કે ભાઈ થોડો સપોર્ટ બનાવજો. અમારી ચેનલ હાલ નાની છે, મોટી થતા વાર નહીં લાગે અને હવે અમે શૂટ કરવા જઈ રહ્યા છે. મસ્ત મજાનું આ છે અમારું થરાનું લોકેશન અને થરા આવો તો કોઈક દિવસ મળજો ભાઈ. જય ગૌ માતા જય ગોપાલ. તો અમે શૂટ કરવા ક્યાં જઈએ છીએ હજી કોઈ આઈડિયા નથી. તમે વ્લોગમાં બના રહેજો, મજા આવશે. અમારે સાગરભાઈ શું કહેવા માંગો તમે? તમારી ચેનલને સતત જોતા રહેજો અને બહુ મજા આવશે. આવનારા વિડીયો આવશે. વાહ ભાઈ વાહ. તો એક ગોગા બાપા. તો પરેશભાઈ કઈ બાજુ આપણે નીકળ્યા છીએ? તો ભરત, મારું કેવું એવું થાય કે આપણે આ ચેલેન્જ અત્યારે હાલ જે કરવા જઈ રહ્યા શૂટિંગ એ થોડુંક સિક્રેટ રાખીએ અને હું તમને સરપ્રાઈઝ આપવા માંગુ છું કારણ કે તમને ખ્યાલ નથી કે આજની ચેલેન્જ શું છે. કોઈ આઈડિયા નથી. હવે તમે ગાડીમાં બેઠા હો તો શાંતિથી બેઠા રહો. હું તમને 2 મિનિટમાં લોકેશન ઉપર લઈ જાઉં, બરોબર? ઓકે 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 ચલો. કોઈ પણ વસ્તુ છે ને સાગર, ધીમે ધીમે એની પ્રોસેસ થાય, મહેનત માગે, બરોબર? બાકી મહેનત કરતા રહો. એટલે ગીતામાં કીધું છે કે કર્યા વગર કે મળતું નથી, કરેલું ફોગટ જતું નથી, નિરાશ થવાની જરૂર નથી, બરોબર? તો શું પરેશભાઈ આજે તમે ક્યાંક તડકા બાજુ લઈ ગયો રાખશું યાર? હા, તમને સરપ્રાઈઝ આપવાની છે ભાઈ. ચાલુ રાખજો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અને ભાઈ બધાને નમ્ર વિનંતી છે કે અમારે કઈ ટાઈપના વિડીયો બનાવવા ચેલેન્જમાં એ પણ તમે મસ્ત મજાની કોમેન્ટ કરી શકો જેથી અમને થોડીક આઈડિયા આવે, કેમ કે અમે હજી નવા છીએ. તમારા સાથ સહકારની જરૂર છે ભાઈ. તો હાલો હવે અમે લોકેશન ઉપર આવી ગયા છીએ અને હવે અમારે મસ્ત મજાની ચેલેન્જ વિડીયો બનાવવાનો. તો મિત્રો અમે હવે આવી ગયા છીએ ને અહીંયા ભાઈ લોકેશન એવું છે કે કો તો શેરડીનો રસ હોય, કો તો કેરીનો રસ હોય અને અમારા તડકા હોટલના ઓનર સોમાભાઈ, મજામાં સાગરભાઈ, અમારે પરેશભાઈને બધા આવી ગયા છે. મોજ તો હવે પરેશભાઈ શું હવે તો કોઈ યાર બસ હવે ઘણી વાર નહીં જોડાવ. ભરતભાઈ, હવે આજની અમારી ચેલેન્જ છે. અમે છે કે ખબર ને અનલિમિટેડ રસ પીવાનો. 1 મિનિટમાં અમારા 3માંથી કોણ વધારે રસના ગ્લાસ પીવે એ જાહેર અમારે વિજેતા થશે અને 500 રૂપિયા મળીને. ઓકે જો ભાઈ રસ નીકળી ગયો છે. શેરડીનો રસ બેસ્ટ વસ્તુ હવે. મારો રસ એકલા બને રાખશું એટલે આપણે કેટલા આવ્યું એકલા બને રહું. देख कैसा खुश हो रहा है साले. એ અમારા ગ્લાસ તૈયાર થઈ રહ્યા છે અને અમે ટાઈમિંગ શું રાખવાનું આપણે? કામ કરો, પહેલા 6-7 જેવો ભરાઈ દે. પહેલા 6-7 જેવો ભરાઈ દે. ઓકે, ટાઈમિંગ આપણો 1 મિનિટ રાખવું, 30 સેકન્ડ રાખવું. 30 સેકન્ડમાં કેટલા પી શકે? 30 સેકન્ડ રાખો એટલે ઝડપી રિઝલ્ટ આવી જાય. હા 30 સેકન્ડમાં કેટલા ગ્લાસ? અને ભરી દો તમે. કેટલા? 500 રૂપિયા ઇનામ. 500. સાગરભાઈ આજ કબજો કરજો. કાલે આપણે ખબર ને કોણ જીતવાનું છે? હા જોઈએ, એ તો હમણાં સમય બતાવશે. મસ્ત મજાનો ભાઈ શેરડીનો તાજો રસ. તો ભાઈ ચેલેન્જમાં અમે એવી વસ્તુ રાખીએ કે જે પીવામાં નુકસાન ના થાય ને તમે પણ શેરડીનો રસ પીજો, કેમ કે આપણા ભારતમાં જ જે વસ્તુ બને છે ને અહીંનું જ પીવાય. આ કોકોકોલા ભાઈ ના પીવાય. તૈયાર થઈ ગયા ને પરેશભાઈ? આપણે સ્ટાર્ટિંગ કોણ કરે છે પહેલા? ઓકે, તો સરસ સ્ટોપ વોચ ચાલુ. સ્ટોપ વોચ બતાવો મને. જો ભાઈ આ સ્ટોપ વોચ છે 30 સેકન્ડ. સાગરભાઈ 30 સેકન્ડનો ટાઈમ છે, બરોબર? ગ્લાસ અહીંયાથી ખાલી થાય એટલે નીચે પડતા કરજો. બસ આપણે એની ડસ્ટબિનમાં નાખી દઈએ. ઘરે રેડી ને? હા ઓકે. એટલે એમને ગારે દોડાડે. ચાલો 30 સેકન્ડનો ટાઈમ છે. તો મિત્રો સાગરભાઈનો સમય શરૂ થાય છે હવે. સ્ટાર્ટ. હળવે એ ગમે એમ બીજું આપણે નહીં જોવાનું. ભુવાજી રાબરું કરાય. ઢોળાઈશ ના, ધીમે ઢોળાશો તો નહીં ગણાય પાછું. અડધા ઢોળવાના નહીં ગણાય પાછું, બરોબર? 15 સેકન્ડ થઈ ગઈ છે. આટલું બધું ઢોળશો ને ભાઈ. કેટલી સેકન્ડ બાકી? 4
સ્ટોપ Stop. સ્ટોપ સ્ટોપ હવાજી 4 ગ્લાસ પીધા છે, આ નહીં ગણાય. ઓકે એક કામ કરીએ આપણે, જેટલા કપ ખાલી થશે એ જ ગણાશે. ઓકે 4 અડધો ગ્લાસ હશે કે અડધાથી ઉપર હશે એ નહીં ગણાય. ઓકે 4 ગ્લાસ ડન હવાજીના 4 ગ્લાસ. રસ ખાલી કરી દીધા નેક્સ્ટ ટાઈમ વ્યવસ્થિત પીવા. તો ભાઈ સાગરભાઈ તમારા કેટલા 4 થયા ને? ભરતભાઈ તમારે જીતવું હોય તો હવે તમારે 5 શેરડીના રસ પીવા પડશે. 500 રૂપિયા જીતવા, બરોબર? બરાબર, તમને કહેવામાં આવે કે હવે સ્ટાર્ટ કરજો એટલે સ્ટાર્ટ થશે. હવાજી સ્ટોપ વોચ ગોઠવી ગઈ. ચલો સ્ટાર્ટ કરો એટલે ભરતને કહેજો, બરોબર? સ્ટાર્ટ. ભરતભાઈ શરૂઆત કરી દીધી છે. ભરતભાઈને એક રસ બચ્યો છે. ભરતભાઈ 2 ફેંકી કાઢ્યા હે. આ ત્રીજો છે. ભરતભાઈ 3 થયા ને? આ ચોથો છે. ભરતનો 5મો છે. 26 સેકન્ડ, 27 સેકન્ડ, 28 સેકન્ડ, 5 પતી ગયા. ભરતભાઈ તમે 5 પીધા અને આ 6 પીવું તો મૂવી છે. રેડી. ના પીવું તો ચલો પરેશભાઈ સ્ટાર્ટ. પોલીસ ના ભાઈ, એ મારો ભાઈ છે. ટોળા હે ભાઈ. ટોળા છે. ના પીવા મારા ચમ હારી ગયા સ્વીકાર ના પડ્યા હજી છે 6 સેકન્ડ બાકી છે. 6 સેકન્ડમાં 3 ગ્લાસ ના પીવા મારા. ચલો ટાઈમ આઉટ. તો કોણ જીત્યું? ભરતભાઈ કોણ જો ઢીલા કરો ની અંદર રસની જે હરીફાઈ હતી એમાં પરેશભાઈ 3.5 ગ્લાસ પીધા છે, ભરતભાઈ 5 પીધા છે અને મેં 4 પીધા છે. એટલે આજના વિજેતા ભરતભાઈને જાહેર કરવામાં આવશે. ચલો પરેશભાઈ, તમે ભરતભાઈને ઇનામ આપી દો. ભાઈ 500 રૂપિયા ભરત જીત્યો છે. આ રોકડા. હવે અમે નીકળ્યા છીએ આગળ જઈને. હવે અમારી થોડી ચર્ચા કરી લઈએ. મિત્રો મળીએ. માતા જય ગોપાલ. તો ભાઈ આજના ચેલેન્જ વિડીયોમાં તમને કેવી મજા, એક મસ્ત મજાની કોમેન્ટ કરજો, સાથ સહકાર આપજો. તો પરેશભાઈ શું કહેવા માંગો છો? તો દોસ્તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલનું નામ છે ચેલેન્જની દુનિયા. અને સૌને જય ગૌ માતા, જય ગોપાલ. આગળ બી તમે અમારી આ યુટ્યુબ ચેનલને ચેનલની દુનિયાને સબસ્ક્રાઈબ કરજો, જોતા રહેજો, શેર કરજો, લાઈક કરજો અને સરસ મજાના રોજે રોજ નવા અપડેટ સાથે નવા વિડીયો જોતા રહેજો. બહુ સરસ મજાની મજા આવશે. અને મિત્રો તમે એક કોમેન્ટ કરજો હવે આગલી ચેલેન્જ અમારે શું કરવી. જય ગૌ માતા, જય ગોપાલ.